हेलो फ्रेंड्स, स्वागत है तमारू अवनवी वानगीओ અને દેશી નુસ્ખાઓ ચેનલ પર। આજના દેશી નુસ્ખામાં આપણે બનાવવાના છીએ નગોળનું તેલ। આ નગોળનું તેલ વાહ હોય કે સાંધાના દુખાવા હોય કે સ્નાયુના દુખાવા હોય તેમાં ખૂબ જ ઉપયોગી છે અને ખૂબ જ રાહત આપે છે। એના માટે આપણે અહીંયા લીધી છે નગોળ, સરગવાના પાન અને નીલગરી। જો દુખાવા ઉપર સોજો રહેતો હોય તો અહીંયા આપણે પીલુડીનો પણ સમાવેશ કરવાનો છે। આ પીલુડીમાં નાના નાના બોર જેવડા ટમેટા જેવા ફ્રૂટ આવે છે। આનો પાન સોજો ઉતારવામાં ખૂબ જ મદદરૂપ થાય છે। તો ચાલો આપણે બધું ધરી લેશું। નગોળના પાન 3 ભાગના અને બાકીના પાન 1 ભાગના જ લેવા। થોડું આપણે આમાં પાણી ઉમેરી દઈશું જેથી આરામથી દળાઈ જાય। આપણા નગોળના પાનનો બધાનો રસ દળાઈને તૈયાર છે। આપણે એક તપેલા ઉપર ચાયણી રાખી તેના ઉપર એક કપડું રાખીને તેની અંદર આપણે આ રસ બધો નાખીને નીચોવી લેવાનો છે અને બધો રસ કાઢી લેવાનો છે। આપણે આવી રીતના બધો રસ નીચોવીને કાઢી લેવાનો છે। આપણે રસ બધો કાઢી લીધો છે પાનનો। હવે આપણે આને ગરમ કરીને એમાં જે પાણીનો ભાગ છે એ બધો બાળી નાખવાનો છે। આપણામાં પાણી પણ એડ કરેલું છે તો એ પાણી બાળીને આપણે રસ ઘાટો કરી લેવાનો છે। પાણીનો ભાગ બળવા લાગ્યો છે અને રસ આપણો ઘાટો થઈ ગયો છે। હવે આપણામાં તેલ ઉમેરવાનું છે। વાના દુખાવામાં કે સાંધાના દુખાવામાં કે સ્નાયુના દુખાવામાં ઉપયોગ આવતું આ રાઈનું તેલ જ આપણે ઉપયોગ કરવાનું છે આ તેલ બનાવવા માટે। આપણે આ રાઈ હિન્દીમાં સરસોનું તેલ કહેવાય છે આને। આપણે આ 500 ગ્રામ તેલ લીધું છે। હવે આપણે આમ પાણીનો ભાગ બળી ગયો છે એટલે હવે આપણે આમાં તેલ એડ કરી દેવાનું છે। હવે આપણે આને થોડું ખાલી ગરમ જ કરવાનું છે। આપણો રસ તો ઘાટો થઈ જ ગયો છે। આને બંધ કરી દેવાનું છે। તેલ ગરમ થઈ ગયું, વધારે આપણે નથી ગરમ કરવાનું, બાકી આપણો રસ બધો બળી જશે। તો આપણું તેલ બનીને તૈયાર છે। હવે આપણા તેલને ઠંડુ થવા દેવાનું છે। સેજ ગરમ હોય ત્યારે છેલ્લે થોડું આપણે કપૂર એડ કરી દેવાનું। તૈયાર છે આપણું આયુર્વેદિક નગોળનું તેલ। હાથમાં કે પગમાં દુખાવો થતો હોય તો આપણે આવી રીતના નીચેની સાઈડમાંથી ઉપરની સાઈડમાં લઈ જઈને મસાજ કરવાથી બહુ સારું એવું રિઝલ્ટ મળે છે અને ખૂબ રાહત થાય છે। તો તૈયાર છે આજનું આપણું નગોળનું તેલ। આગળ પણ આપણે ઘણા નુસ્ખા આવા આગળ લઈ આવવાના છે। જો તમને આ તેલથી રાહત થાય તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને શેર કરવાનું ભૂલશો નહીં।